નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામના મુસ્લિમ ફળિયામાં સવારે એક કદાવર દીપડો પાંજરામાં પકડાયો છે. તો આ દીપડાની ઉંમર આશરે 3 વર્ષ હોવાની અનુમાન લગાવ્યું છે. તો છેલ્લા કેટલાક સમયથી ખેરગામના વિવિધ વિસ્તારોમાં દીપડાના આટાફેરા વધ્યા હતા. તો સ્થાનિક રહેવાસીઓએ આ મામલે સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી હતી. તો ગ્રામજનોની ફરિયાદને ધ્યાને લઈને વન વિભાગે વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. ત્યારે આજરોજ સવારે શિકારની શોધમાં નીકળેલો દીપડો પાંજરામાં પકડાયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાનો કબજો લીધો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.